અમદાવાદમાં બહારનું ખાતા પહેલા ચેતી જજો. ગ્વાલિયા સ્વીટ્સના છોલેમાંથી વંદા નીકળ્યા છે. પ્રહલાદનગરમાં આવેલી જે ગ્વાલિયા સ્વીટ્સની દુકાન છે ત્યાં છોલેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા. ગ્રાહકે ઓનલાઈન એપથી જ આ ફૂડ મંગાવ્યું હતું. સરખેજના પરિવારને આ કડવો અનુભવ થયો. તો પ્રહલાદનગર વિસ્તારમાં જે ગ્વાલિયા સ્વીટ્સની બ્રાન્ચ આવેલી છે ત્યાંથી એક સરખેજના એક પરિવારે એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું અને ઓનલાઈન ફૂડ જે આવ્યું તેમાં છોલે મંગાવ્યા હતા. આ છોલેમાંથી એક નહીં પણ બે વંદા જોવા મળ્યા હતા. એટલે કે હવે બહારનું ખાવા માટે ચેતી જજો અમદાવાદવાસીઓ, કારણ કે આ તરફ એક બીજા ગ્રાહકને 2 દિવસ પહેલાં જ અનુભવ થયો કે હેવમોરના આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી. અને હવે ગ્વાલિયા સ્વીટ્સ કે જે પણ એક નામના એક પ્રસિદ્ધિ ધરાવે છે અને એમાંથી પણ છોલેમાંથી વંદા નીકળ્યા છે. એટલે કે હવે આ તમામ ખોરાક ખાવા લાયક છે જ નહીં. અને એટલા જ માટે 3 અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં હેવમોર આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળે છે. બીજી તરફ ગ્વાલિયા સ્વીટ્સ કે જેનું નામ પણ ખૂબ પ્રસિદ્ધ છે તેના છોલેમાંથી 2 વંદા નીકળે છે. અને આ તરફ વડોદરાની જે મહાલક્ષ્મી ફૂડની દુકાન હતી ત્યાંથી એક ગ્રાહકે મીઠાઈ ખરીદી જે ફૂગવાળી નીકળી. ત્યારે તંત્રને રજૂઆત કરી તેમ છતાં તેને કોઈ ડર ન લાગ્યો અને તે અત્યાર સુધી વેચાણ કરતો જ હતો. પરંતુ જ્યારે ગ્રાહક અધિકારી સાથે પહોંચ્યો ત્યારે દુકાન બંધ કરાવવામાં આવી. એટલે કે 3 એવી ઘટનાઓ છેલ્લા 48 કલાકમાં સામે આવી.